નમસ્તે મિત્રો, મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ વરાહ ભગવાન મંદિર, તો ચાલો મારી સાથે। સોમનાથથી આપણે જ્યારે સૂત્રાપાડા જાય ત્યારે કદવાર ગામ આવે છે અને સોમનાથથી 15 કિલોમીટરના અંતરે આવેલું આ ગામ છે। અહીં જ વરાહ ભગવાનનું મંદિર આવેલું છે। કોતરકામ વાળું બાંધકામ ખૂબ જ ઐતિહાસિક અને લગભગ 1700 થી 1800 વર્ષ જૂનું આ મંદિર માનવામાં આવે છે। વિષ્ણુ ભગવાનનો પૃથ્વી ઉપર અવતાર એટલે કે વરાહ અવતાર કહેવાય છે। આ અવતાર વિષ્ણુ ભગવાનના 10 અવતારમાં ત્રીજો અવતાર ગણાય છે। પૃથ્વી ઉપર હિરણ્યકશ્યપનો આતંક ખૂબ જ વધી જાય છે ત્યારે પૃથ્વી પાણીની અંદર વહી જાય છે। ત્યારે વિષ્ણુ ભગવાન માથું ડુક્કરનું અને માનવ શરીર ધારણ કરી અને પૃથ્વીને પાણીની બહાર કાઢે અને બ્રહ્માંડની રચના કરે છે। મંદિરને ફરતે પ્રદક્ષિણા પણ આપણે કરી શકીએ છીએ। મંદિરમાં સાદા અને ચોરસ સ્તંભો વડે બનાવવામાં આવેલું આ મંદિર છે। મૂર્તિ વિશે વાત કરીએ તો વરાહ ભગવાનની મૂર્તિ 3 થી 3.5 ફૂટ ઊંચી અને 1 થી 1.5 ફૂટ જેટલી પહોળાઈ ધરાવે છે। ખૂબ જ ઐતિહાસિક અને જૂનું મંદિર। અહીં મંદિરના પ્રવેશ દ્વાર પર જ તમે ખૂબ જ સરસ કોતરણી કામ જોઈ શકશો। મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા વિડીયો તમે જોઈ શકો।